ભગવાન શ્રી હરિના વચનામૃતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાન તો સર્વ સમર્થ અને સર્વ શક્તિઓના ધરતલ છે, તો પછી એને અસુરોને મારવા માટે, અધર્મનો નાશ કરવા માટે આ ધરતી ઉપર આવવું પડે? ત્યાં બેઠા બેઠા સંકલ્પ કરે તો કંસને, રાવણને બધા ઠેકાણે ન થઈ જાય? બહુ મુદ્દાનો પ્રશ્ન છે. તે બ્રહ્માંડોના ભૂકા કરે આવી સામર્થ્ય હોય તો એને રાવણ ને કંસ ને એ તો બધા શું ગણતરીમાં? તો પછી ભગવાન આ લોકમાં અસુરોને મારવા માટે જ આવે છે એવું તો કેમ કહી શકાય? ત્યારે મહારાજે કહ્યું કે અસુરોને મારવા માટે આવે છે એ કારણ બહુ સામાન્ય છે, પણ મુખ્ય કારણ તો કે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે ભગવાન આ ધરતી ઉપર આવે છે. કંસને મારવો એ મહત્વનું નથી, પણ યશોદાજીની પાસે માં કહીને માખણ માગવું, યશોદાજીના દોરડે બંધાઈ જાઓ, માટી ખાધ્યા પછી યશોદાજી કાન ઝાલી અને ભગવાનને તમાચો મારે, તો આ બધું કાંઈ અક્ષરધામમાં ગોલોકમાં કાંઈ મેળ આવે? અક્ષરધામમાં મહારાજ બેઠા હોય ત્યારની વાત જુદી હોય, અને છપૈયામાં ઘનશ્યામ મહારાજ ફળિયામાં રમતા હોય, માતાજી ગારીઓ ખૂંદીને પછી ગાર કરતા હોય. એટલે મહારાજ રમતા રમતા ગારીએ પહોંચી જાય અને પછી હાથમાં ગાર લઈને, આ તો માસ્ટર હતા, એટલે આમ હાથમાં તમે જેમ પાવડર લઈને મોઢે ચોપડો ને એમ ઠાકોરજી હાથમાં ગાર લઈ અને બધે માંડ્યા લેપન કરવા. ભક્તિ માતા ઘણું સમજાવે, એ હવે ગાર કરે એટલે વારે વારે મૂકી દે આમ તેમ, પણ મહારાજે તો કાંઈ સાંભળ્યું નહીં. આખા ગાર ગાર થયા. ભક્તિ માતાએ હાથ ધોઈને પછી નવરાવ્યા તે મેળ પડ્યો. હવે અક્ષરધામમાં ગાર ખૂંદવી હોય શું કરવું? ત્યાં ગાર હોય? ગારમાં સમજ પડે ને તમને? તમને પૂછું છું, લીપવાની એક પ્રકારની માટી હવે તો જતી રહી, પણ પહેલા ગામડાઓની અંદર જોઈ હોય ને હવે હજી ક્યાંક ક્યાંક ફેશન આવી છે, તો નથી ધ્યાન તે એના શો કરતા. તો આ વસ્તુ અક્ષરધામમાં ન થાય. પછી માતાજી ગાલ ઉપર એક તમાચો મારે, મહારાજ માટીવાળા હાથે આંખો ચોળતા જાય અને રડતા જાય. તો આ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા ભગવાન આ ધરતી ઉપર આવે. તમે હકીકતમાં માર્કેટમાં ગયા હોય શાકભાજી લેવા, પણ તમને એવું લાગે કે ઘેર પેલી વાળવાની સાવરણી થોડીક ખરાબ થઈ ગઈ છે, રસ્તામાં દુકાન આવતી હોય તો તમે લેતા આવો. સાવરણી લેવા કાંઈ સ્પેશિયલ જવાની જરૂર ના. એમ ઠાકોરજી આવ્યા છે ભક્તોને લાડ લડાવવા, પણ પછી ભેગા જે રાવણ હોય, કંસ હોય, હડફેટા ચડે અને ઠેકાણે. આ એનું સામાન્ય કામ છે, મુખ્ય કામ આ નથી. એટલે ભગવાન પોતાના આશ્રિતોને સુખ દેવા માટે આ ધરતી ઉપર પધારે છે.